નામ કવિતા છે અને હું હોસ્ટેલમાં ધોરણ 10નો અભ્યાસ પૂરો કરી રહી છું અને ઘરે આવી હતી કેમ કે મારા પપ્પા જે શાળામાં શિક્ષક હતા ત્યાં મારે હવે પછીનો અભ્યાસ કરવાનો હતો અને પછી મારા જીવનમાં એક નવો ટર્ન આવ્યો હતો. એની વાત તમને કરવા જઈ રહી છું. પપ્પાએ કહ્યું, કવિતા, હું તને મારી સ્કૂલમાં તારું એડમિશન કરાવી દઉં, કેમ કે બેટા તું મારી નજર સામે રહીશ તો એટલે તારામાં હું થોડું ધ્યાન આપી શકીશ. અને કહેતા હતા કે કવિતા હવે કે ઠીક છે પપ્પા, તમે મને જે યોગ્ય લાગે તે કરો. મિત્રો, હું દેખાવમાં એકદમ હોટ લાગતી હતી. આમ તો મારા જીન્સ પહેરવાનો પણ મારા મમ્મી પપ્પાને હું ફોસલાવી અને જીન્સ પહેરતી હતી. પહેલા દિવસે મેં મારા રૂમમાં એન્ટ્રી મારી અને મારા રૂમમાં એક 35 વર્ષના ટીચરનો પિરિયડ ચાલુ હતો. હું બોલી, કમિંગ સર? તો સર બોલ્યા, હા આવી જા. પણ શિક્ષકને જોઈને મારા ઉપરનું અભિમાન ઉતરી ગયું, કેમ કે મારા કરતાં પણ મસ્ત લાગતા હતા અને તે પપ્પાના મિત્ર પણ હતા. પછી સરે મને ઊભી કરીને પૂછ્યું, નવું એડમિશન છે, બોલ તારું નામ શું છે? હું બોલી, કવિતા. સર બોલ્યા, સરસ નામ છે. મારી નજર તો તેમના મોઢા પર હટતી જ ન હતી, કેમ કે તે એટલા સુંદર હતા કે તે મને પહેલા જ દિવસે તેમના જોડે પ્રેમ થઈ ગયો હતો. પછી સરે મને 1 કલાક ભણાવ્યા અને અમને અમે ખબર ન પડી, કેમ કે મારો સરને જોવાનો બધો ટાઈમ ગયો હતો. હવે સર બધાને કહ્યું કે લેસન આપીશ તો તમારે કરીને આવવાનું છે. હવે હું થોડી નિરાશ થઈ ગઈ, કેમ કે હવે મારે સરને જોવા માટે સોમવારની વાટ જોવી પડશે. એક જ દિવસ મને પ્રેમ થઈ ગયો, પણ હું સરને જોયા વગર 1 કલાક પણ રહી શકું તેમ ન હતી. હવે સાંજ પડી ગઈ. કવિતાના પપ્પા પણ ઘરે આવશે અને બધાને સાથે જમશે. પછી કવિતા બોલે કે પપ્પા, મારા ક્લાસમાં આજે મને જે સાહેબે લેક્ચર આપ્યું હતું તે સરનું નામ શું છે? કેમ કે બેટા તેમ તને કાંઈ બોલ્યા? શું થયું? ના પપ્પા, હું મનમાં હસતી, કેમ કે મને એમને સર સાથે પ્રેમ થયો છે. અરે એવું નથી, હું બસ એમને જ પૂછતી હતી. પપ્પાએ કહ્યું, તેમનું નામ વિશાલ છે. અને હું અંદરથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. અને પછી મમ્મી કહે, હવે સૂવા માટે જા. હું સવારે થતાં જ 9 વાગ્યે રાધિકાને ઉઠે છે અને કહે છે, બેટા ઉઠો, 9 વાગી ગયા છે. તારા પપ્પા કહે છે તેમના દોસ્ત વિશાલ સર જોડે જાય છે. હું ઊંઘમાં હતી અને ફટાફટ કરતાં બોલી, શું કહ્યું મમ્મી? ફરી બોલતો. તારા પપ્પા વિશાલ સર જોડે જાય છે અને બોલાવે છે કે મારી ખુશીની વાત આસમાને પહોંચી ગઈ અને ફટાફટ નીચે પહોંચી. પપ્પા બોલ્યા, કવિતા બેટા, હું તારા નવા ક્લાસ ટીચર જોડે જાઉં છું અને તારે કાંઈ કામ હોય તો બોલ. હું મનમાં વાત દબાવી દઉં અને હોમવર્કના બહાને વિશાલ સરને જોવાનો મોકો છે. છોડવા માગતી ન હતી. પપ્પા, મારે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા છે, માટે મારે તમારી સાથે આવવું છે. ઠીક છે, હું ફ્રેશ થઈ જાઉં છું. ફ્રેશ થઈ અને જીન્સ અને ટી શર્ટ અને મેકઅપ લગાવી પપ્પાની સાથે ગાડીમાં બેસી ગઈ. અમે વિશાલ સરના ઘરે પહોંચ્યા. ત્યાં તો વિશાલ સર જોઈને મારા મનમાં ઘણા બધા પ્રશ્નો તરંગો ઊભા થવા લાગ્યા. વિશાલ સરે કહ્યું, અરે કવિતા, કેમ તું પણ અત્યારે અહીંયા? મેં કહ્યું, સર, પપ્પાએ મને હું તારા સર જોડે જાઉં છું, એટલે હું કેટલાક સોલ્વ પ્રશ્નો કરવા આવી છું. તમે મારી મદદ કરો. આમ કહી અને પહેલાં બોલું છું. અને હા, કોફી, બસ, શા. અને વિશાલ સર ઘરે બેઠા હતા. હું હવે સરની એટલી નજીક હતી કે કલ્પના પણ ન કરી શકાય. બસ હવે મારા નવા પ્રશ્નનો ઇઝહાર કરવાનો બાકી હતો. હું મોકો વાર જોતી હતી. પછી વિશાલ સર મારા પપ્પાને પૂછ્યું, બોલો જગદીશભાઈ, કેમ આવવાનું થયું? અરે ભાઈ, હું પહેલાં પ્લેમ્પલેટ લેવા આવ્યો છું. અને હા, તમારા પ્લેમ્પલેટ તૈયાર છે. પછી કવિતા પણ પપ્પા બોલ્યા, કવિતા શું કામ છે? જરા પૂછો તો. મારે સરનું પર્સનલ કામ છે. પપ્પા બોલ્યા, તો વિશાલભાઈ, તમે કવિતાના પ્રશ્ન સોલ્વ કરો અને મૂકી જજો, અથવા તો તમે મને ફોન કરજો, હું આવીને લઈ જઈશ. સર કહે, તમે જાઓ. કવિતા એકદમ ખુશ હતી. અને પછી હવે મારે સર સાથે પ્રેમ વિશેની જણાવવું હતું. અને કેવી રહ્યું હતું? વિશાલ સર બોલ્યા, કવિતા શું થયું? બોલ. સર, મારે કાંઈ પ્રશ્ન નથી. હું તો શું? તમે આગળ. સર બોલે, શું? હું તમને પ્રેમ કરું છું. ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા, તું શું બોલે છે? તને ભાન છે? આ સર બિલકુલ હોશમાં છું. અને તમે મને કહ્યું કે તમે પ્રેમ કરું છું, તો હું તારો ગુરુ છું, ટીચર છું. આપણે એવી રીતે આ બધું કરી શકીએ. કવિતા કહે, વિશાલ સર, જો તમે ના કહેશો તો મારે હું જીવ દઈ દઈશ અને પણ પ્રેમ તો કરીશ. હા કે ના બોલો. વિશાલ સર પણ ગભરાઈ ગયા. હવે શું કરવું? આને કેવી રીતે મુશ્કેલમાંથી મૂકી દીધો છે. હવે શું કરું? કવિતા આવે છે અને કહે છે, સર, તમે 1 દિવસનો ટાઈમ આપો મને હા નાનો જવાબ આપવા. પછી સર બોલ્યા, એવું હોય તો તું પણ મારી વાત સાંભળ. મને પ્રેમ કરતી હોય તો મારું એક કામ કરવું પડશે. શું? મજૂરસિંહ બોલે છે કે તરત જ તે પરીક્ષામાં પ્રથમ પાસ થવું પડશે. અને મંજૂર છે? કવિતા કહે છે કે અભ્યાસ મદદ કોણ કરશે? વિશાલ સર કહે, બોલે, હું મદદ કરીશ. અવારનવાર
2 કલાક ટાઈમ ટ્યુશન લેતા અને પરીક્ષામાં બસ 3 મહિના બાકી હતા. પછી સરે કહ્યું, કવિતા, તારે હવે તૈયારીનું બધું ધ્યાન આપવું પડશે, કેમ કે આ બીજા સ્ટુડન્ટો પણ છે, એટલે એમનામાં પ્રત્યે મારી જેટલી જવાબદારી હોય છે. કવિતા બોલી, ઠીક છે સર. પરીક્ષા આવી જાય છે અને કવિતા પ્રથમ નંબર પાસ થાય છે અને શાળામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. બધા કવિતાને સન્માન આપવા લાગે. કવિતા વિશાલ સર અને આમ તેમ નજર કરી અને ગોતતી હોય છે, પણ વિશાલ સર ક્યાંય જોવા મળતા નથી. એટલે તેણે તેના પપ્પાને પૂછ્યું, પપ્પા, વિશાલ સર કેમ દેખાતા નથી? ક્યાં છે? પપ્પાએ કહ્યું, વિશાલ સર થોડા દિવસ માટે શહેર છોડીને બહાર ગયા છે અને કદાચ તે બીજી સ્કૂલનું તેમનું પ્રમોશન હોવાથી કદાચ તે ફરીથી પાછા પણ નહીં આવે. કવિતા પપ્પાના આવા શબ્દો સાંભળીને નિરાશ થઈ જાય છે. વિશાલ સર માટે આટલું બધું કર્યું અને તમારા વગર મારી ટોપર કેવી રીતે સેલિબ્રેટ કરું? વિશાલ સરે જવાબમાં દુઃખ તેને ફોન કર્યો અને તેણે ફોન બંધ આવતો હતો અને સમજી ગઈ કે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિશાલ સર મારી બધી શરતો માની લીધી હતી. એમને એક ગુરુના ધર્મનું પાલન કર્યું અને પછી ગુરુએ તેમની શિષ્ય સાથે કેવી રીતે પ્રેમ સંબંધ બાંધી શકે તે પણ તેમને વગર બોલાવી અને સમજાવી દીધું.